આને કહેવાય ઝીંગો અમે કહીએ, બાકી તમે બધા ટીટમ કહેતા છો. મોટો છે, સારો છે, મસ્ત જોરદાર છે ટીટમ. વાહ ભાઈ વાહ. એ આમ કહી લો કહેવાય, પણ આ મતલબ આ ઓલું આપણે સેજલાને શું કહીએ? આ છે ને સેજલ મને એમ કહે તમારે મફતનું જોતું હોય તો જો બીજું તગાર આવી ગયું. હા, હજી એક તગારું શાક છે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાંથી છે ને મજામાં રહેવાના. આજના વિડીયો અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ને મારા વાલા ધવડા અને ઝાકળ ને મેઘરવોન અને વરસાદ પછીનું મતલબમાં પહેલે વહેલું શાક મસબાનું જોવા મળ્યું. બે મસબા જલા હતા ને બે મસબા બંધ હતા. તો વાહ બાપા રે, કેવું લાગે જો એમની રત્નેશ્વર મહાદેવનું મંદિર, સેજલ ઓલ્લા પણ જો અહીંયા મસબા છે. કેવું હવામાન અહીંયા શેકલા મસ્તીને આવીને બેસી ગયા. કેવું બાપરે કેવું લાગે. શીતલ છે અહીંયા આમ જુઓ. હા ઓય બાપા જોયું ગઈશ. તો હવે પેલા છે ને આવડે એ જો જરા તગાર ઉતારી દઈ છે, જરા લાગી જો ભાર અને પછી બતાવી દઈ. તો ગાઈસ આમાં શાક આવી ગયું છે. એ બાબા ઓ બાપા મને તો પાપલેટ બહુ અચ્છા લગા. ઓહ મેકલાવું મારા વાલા જો કેમ છે પાપલેટ. નાની નથી આ 200 ગ્રામની છે કદાચ, કાંઈ ખબર નહીં. પાપલેટમાં કોને મેરે કો માણાને અરે મથરા આવતા ન હોય તો મગરાનું સાંભળું પાડવું પડે, મહેનત ઘણી કરવી પડે. મારું બધી એ આવે પછી એમ નહીં. હવે પાછું એ તો એ શરૂ થયું એમ કે ને કેટલા દિવસનું બન્યું હતું ખબર ને. તો ભાઈ તો આવી રીતનું શાક છે. પહેલા મસ્ત આવ્યો. પાલવા મસ્ત મોટા થઈ ગયા ને થોડા. હા વરસાદ આવ્યો એમાં મોજ આવી ગઈ છે. મોજ આવતા ખરેખર કાસા ખાય એમ થી અંદર કેટલા મસ્ત કઠણ હાસુ સાડા દળ ના હે બધે કા એમ તો મજબૂત છે. સરસ મસ્ત પારવા હવે તે ઘટે નહીં ઘટે. ઓલું પૂછતું કઈ મેં કીધું તો કાઢ્યું હોય લાગે. દરિયામાં લોટ હશે ગાઈસ. લોટ હોય ને તો છે ને આ ગોલરા મતલબ નીકળી જાય. લોટ હોય ને તો કા અને કૂચ કહેવાય પણ બધા ગોલરા કહેતા હોય કાંઠે એટલા માટે તેનું તો કહી. તો જો બીજું તગારું આવી ગયું. હા હજી એક તગારું શાક છે. આ શેળવા છે, કાઢી દીધે. તો આ છે લીલા ગુમલા, જોરદાર મળી જોરદાર. કેમ ગુમલા એ ઓ બાપા મને એમ થાય ગુમલા ને વીસમાં ગળીને હોઈ જાવ એટલા ગુમલા હારા હે. રંટુ કેટલું કરો સરસ સરસ. હલો ભાઈ તો આવી રીતનું શાક આવી જાય. શાક શરૂ થઈ જશે અને આ શેળવા કહેવાય એટલે કે હા રાઉસ કહેવાય. આમ કહેતા હોય તો શેળવા રાઉસ એમ. અને હવે એક તગારું શાક છે, બે મસબાનું શાક. કાંઈ નહીં ચાલો મજા આવી ગઈ શાક જોઈને. આ છે ને સેજલ મને એમ કહે તમારે મફતનું જોતું હોય તો હોય બાપા. આ જો આ મને મફતમાં આપો તો હું આવું બોલ એવું તો નહીં થાય દે દેવું ને. તો ફેમિલી આ છે ને આ ઓલું છે આ શું કહેવાય એ આમ કહી લો કહેવાય, પણ આ મતલબ આ ઓલું આપણે સેજલાને શું કહીએ? હોય સરેલું કરકાબલું હોય ભાઈ. આ પણ મતલબમાં સમજો કે આ ઊંડા પાણીનું સરેલું આવે બસ. આ ઊંડા પાણીનું સરેલું છે ગાઈસ. આવી રીતનું સરેલું આવે. કરડે જે તો બહુ ડેન્જર છે પણ બરફમાં નાખી દે ને એટલે મરી ગયું. આજે તમારે કહી લો કડી જાહે એટલે જોતામ છે કે તો નક્કી જ કરી દો સીવતું છે કાલે કઈ નક્કી ન કઈ સેવો તેવો આમાં ટચિક ટચિક જે હોય છે ને તો કડી દીવો આપ સેટ પાપલેટ આવી માર ખાલી મરસડી ફ્રાય બનાવે એક ની હા એક ની મને મલાઈ રાખવા એક હાવ આવડી આવડી બનાવી હું તો કે મસ્ત મીઠું આની બનાવી તમે આની બનાવવા ફરે તેદુલી ને બનાવી કાટી ફાટી
અમે તો થારી તો અમે તો છે ગમે તો ઓલું ઓલું માહિલું છે એવડું ઈતળી હા એ તો એમ તો દેખી બે છે કોલા પણ છે ગઈ છે બાપતમાં તો ભાઈ હવે શાક આવતું થઈ ગયું છે હવે મને કોઈ કહેતા નહીં હવે મારા વાલા શાક લેવું હોય ને આવી જાજો કેમ કે હવે શાક મળશે બાકી ધવાડા ને ઝાકળ ને મેઘરવો દુનિયાનું મને કઈ દેખાતું નહીં હું બાડો થઈ ગયો કાજમાં કઈ ખબર નથી પડતી બાકી તો એમને આ એ બાડી બાડી દેખાય ઝાખી ઝાખી કઈ ખબર હું ધવાડા એટલે બધે છે ને ઝાકળ એવું છે એમને હાવ ને હુજતું હાવ ને હુજતું હાવ ને હુજતું હાવ વરસાદ આવવાનો છે હા સાકર પડી ગયો દુનિયા નહીં વરસાદ નહીં આવે ગુમલા હુકવો હવે આ ગુમલા છે ને ફેમિલી હવે હું હુકવન ચૂકી આપી દઉં હવે હમણાં નહીં આવે હવે હુકો તમે વરસાદ લાવો નીવડા બધા હા હુકાવે એટલે વરસાદ આવે એટલે ધ્યાન રાખવું પડે એમ નતું કરવાનું સદલ પાણી નામ દેવાનું તો ડાયરેક્ટ આમાં પાણી નામ દે શાક ધોવું પડે કાજલ પર માર ઘોડે એ તારમાં વળી નહીં હતી વાકી ગળી થઈ જાય જીવું દવાન કરવા દીધા દવાનું તાર મશીન લાવવું પડશે મેં કઈક સિરિયલ એવી આવી મારી બેટી એવું કઈક દવા મતલબ પીવે તો જવાન ને જવાન રે બોલો આયલા ભાઈ ગઈ ભાષા હાટુ લાવો તો દવા ન મળે હો ન દવા મળે ઈ વાત સાચી હાલો કઈ તો આવી રીતનું બધું શાક ધોઈને મસ્ત પેટીમાં ખડકાવી કેમ છે આવી રીતનું ખડકે હાય હારો હારો કઈ ન ધોવાય પછી બે રાખો ઓય બાપા એક હાથનો ટેકો હોય એક હાથનો ટેકો રાખવાનો એક હાથનો ધોવાના ને મતલબ શાક આવું ધોઈને પછી પેટીમાં ખડકી દેવાનું આ મને એલા ભાઈ ભૂલ વળી દે આવડા છે જલ્દી હાલો તો ફેમિલી આપણે છે ને હવે હું આગળ દરિયામાં જઈ પાછું હું જો મારે રહી તમને બતાવવાનું છે ને એટલે તો કન્ટિન્યુ બના રહેજો મજા આવે તો કમેન્ટમાં કહેજો બાકી શાક શરૂ થઈ ગયું છે પાલવા શિયાળવા બધું મળશે આ શિયાળવા છે પાલવા છે કાઠી છે ગુંદા છે ફાંટી છે પાપલેટ કુચું ને મતલબ ઘણું બધું છે હાલો તો જોઈએ હવે શાક ને બધું બતાડી દીધું અને શાકની સાથે બરફે બતાડી દીધું આ બધું કામકાજ બધું છે ને બધું અહીં શરૂ છે અને હવે અમે જલ્દી જઈ ઘરે અને પછી પાછું જવું છે દરિયામાં તો દરિયામાં બંધન તમને બતાવવાનું છે કેવું છું કેવું નહીં એમ કાઢવા જવાનું છે તો એ બતાવી બધું તો ચાલો ગઈ જઈ દરિયામાં આગળ અમે લેમી છે ને દરિયામાં ઉપડ્યા છે જલ્દી અને ઝાડને કાઢીને લાવવાનું છે ના કેમ છે કેમ નહીં હું લેવા કાઢવું અને કેટલી નુકસાન છે આપણે 15,000નું ઝાડ નાખેલ હતું અને વળસડાઈને દબી દીધું ને એવડે એ ઝાડની અપડેટ તમને આપણને છે જો કે આપી પણ વ્યવસ્થિત ખાધે તો શું દેખાય એટલે દિવસે જઈ અને ઘણું બધું ના કામ છે તો એ બતાવવાનું છે મસબાના શરૂ થઈ ગયા એ શાક આવી ગયું ટૂંક સમયની અંદર બંધણે મારે ઊભું કરવાનું છે તો એ શાક આવી છે તો કન્ટિન્યુ જઈ દરિયા ફેમિલી અમે ઝાડે પગી ગયા ઝાડ થોડુંક દૂર છે ને ઝાડ કેવું થઈ ગયું ઓ બાપા તમને બતાવું આમ જો આવડો આ શેડો આનકાલો છે ને આ મતલબમાં વળ સડાઈને આપણે બાંધેલો તો એની બદલે વળ ઉખડી ગયો અને બધે લીરા થઈ ગયો અને હાવ બાખા થઈ ગયું આમ જુઓ અરે તે આ છે ને અહીંયા હાંધામાં બહુ વાર લાગે એમ છે આ બધું મતલબમાં હંધાઈ રહી એમ નથી એટલા માટે આપણે અડધો જે ઓલી સાઈડ હું તમને બતાવું ના જઈને પછી તમને હોય છે કેમ નુકસાન છે શું છે ઓહો હો હું કેવું યાર સોયત્રા નીકળી જાય સોયત્રા બંદરના તો કાંઈ નહીં બધી તમને બતાવું જણાવું કંઈક અપડેટ આપું નવીન હોય બાકી તો આમાં શાકે આવી છે પાછું અહીંયા તો આમાં શું જાય છે આમાં હોય કદાચ કંઈ કહેવાય નહીં હોય તે બગલા ખાઈ જાય ને ફાટી જશે એટલે ભાઈ જઈને કહું આ કેટલું ફાટી ગયું આ ગાઈસ આ હાંધવું કેવી રીતે આમ જુઓ હાવ મતલબમાં શું કહેવાય કહું આમ ફના ફાટ્યા ઓ બાપા રે આવી રીતનું બધું ફાટી ગયેલું છે અને અમારે છે ને આઈલી કાઢીને ઓલું આખું ઘરે લઈ જવાનું છે એ શેડો છે ને હાવ ફાટી ગયો એટલે કાઢતા રહી તો ઘરે હંધાઈ જાય એવું છે બાકી અહીંયા નહીં હંધા છે નહીં દરિયો લાટવાર ખાલી ન રહી એવું બધું છે ને આ ઠેલિયું એટલું વજન વાળી ગયું તો ઠેલિયું વિખાઈ ગયું ને હલી ગયું અહીં લાઈને હલ બોલાવી દીધું એ લે ના કાઢવાનું છે આઈલી આમ કાઢવાનું છે એટલું બધું કાઢ લેવું એટલું બધું કાઢ લેવું તો ઠેઠ ઓલા આઈલી કાઢી તો આઈલી આમ હા કાઢવું જોઈએ ને
હરું તૂટી ગયેલું છે કે અહીંયા ફેમિલી હરું તૂટી ગયેલું છે ઝાડને હર આવે ને તૂટી જાય તો કાઢવું તો કાઢો ચાલ. હા બધું કાઢીને ગાંડી વાળીને ઘરે લઈ જવાનું છે. પછી તમે જવો ઘરે હાંધવાનું આખો દી પાછું એવું કામ કરીશું. હવે જોઈ છે સરસ ક્યાં થાય આવો કચરો એવું બોલો ઝાડમાં નહીં આ ઝાડમાં કંઈ શાક નહીં હતું બાકી આમાં બંધ દોરીમાં કચરો આવ્યો શું કરવું લો. એ રીતના હંધાય છે ને ખીલા પહેલાં ફટાફટ કાઢવાના છે તો જલ્દી કાઢી લઈ છીએ અને પછી કંઈક બતાવીએ. ફેમિલી અમે છે ને ઝાડ ઓલા છેડે કાઢતા આ તો લીરા છે કાઢતા અહીંયા ઢીકલો કરી નાખ્યો. હવે અહીં લઈ તો ઓલા પણ લગન કાઢ લેવાનું છે અહીંથી લગન એટલી બધી ભેગું કરીને પછી પાછા જવા દઈએ લઈને ઘરે. અને પછી ઘરે મતલબમાં બેઠા હંધાય અહીંયા લાટવાર દરિયો ખાલી ન રહે કે તો અહીંયા હાંધી નહીં બહુ કેમ કે પાણી પાછું અવર જવર થતું હોય તો આખો દિવસ કામ ન થાય. તો ઘરે લઈ જવાનું કારણ એક એ છે કે ના આખો દિવસ હાંધી હંધાઈ રહે. તો આ બધું અહીંયા હવે ડૂસા પીડ્યા બાકી તો બસ આ બધું ટોમીને એવું છે લાવેલા તો લેતા આવું અને આ બધાને ભેગું કરીને ઘરે પકડી દઈ. અને યાર હવે તરીકો થઈ ગયો છે ઠંડી પડવાનું શરૂ થવાનું છે 50 કેનું કંઈક સેલિબ્રેશન કરવું છે. કેટલું કામ હોવા બાપા આજથી સેલિબ્રેશન કરવાનું હતું મતલબમાં કંઈક આજથી 50 કે છે ને એનું કંઈક આજમાં કરવાનું હતું પણ હજી છું નથી કે એનું કારણ છે કે આ અમારું કામ વધી ગયેલું છે કે એના કારણે. અને અહીંયા તો ખીલા કાઢે છે તો ચાલો આ લઈને જલ્દી જઈ ઘરે. ફેમિલી તો મેં ઝાડ કાઢી લીધું અને ઝાડ લઈને જો કાજલ આપણે પૂકી જઈએ અહીંયા જાય ને જો પણ કહેવાનો મતલબ એ હું કેવું એ ટીટેમ આવ્યો ભાઈ ઝાડમાં આમ જુઓ ઓય પાપા કેવો મસ્ત ટીટેમ આવ્યો મોટો હે 150-200 ગ્રામ વાળો ટીટેમ આવી ગયો યાર. અને ટીટેમ જોવાની મજા આવી તો કહેજો કે મજા આવી. આખો આવી મેં ડોકીયા દબી રાખેલી છે ને પડી હાથને વેરવો દઈને યાર તો બધું આવું છે. અને મશીને ફટાફટ થઈ ગયેલું છે કાજલ જાય છે બાટીને ધબધપાટીને હું જો મારા વાળા ટીટમ લઈને જાઉં છું. બાકી તો નવીન મશીન એ તમને જણાવી આને કહેવાય ઝીંગો અમે કહીએ બાકી તમે બધા ટીટમ કહેતા છો. મોટો છે સારો છે મસ્ત જોરદાર છે ટીટમ વાહ ભાઈ વાહ. અને આજનો વિડીયો પૂરો કરી દેવો મળશું બીજા નવા વિડીયોમાં. ઓય બાપા એ કેટલું કામ કરવું પડશે ઝાડ બહુ ફાટી ગયું ને હાવ થીથરા નીકળી ગયા. મળશું બીજા નવા વિડીયોમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય. અને યાર સપોર્ટ કરતા રહેજો તમારા બધાની સપોર્ટની જરૂર છે તો જઈ ઘરે.